બુઢો દાદલ એ પોતે ગરડાની અંદર હતા, જીવા કાચા જોડે રહેતા હતા. મહારાજ કાર્યાણીની અંદર ખૂબ મોટો ઉત્સવ દીપોત્સવ કરીને એ પોતે પાછા ગરડા પધાર્યા હતા. અને એ વખતે વસતા કાચર પાછા ગરડા લાભ લેવા માટે આવ્યા કાર્યાણીથી. અને ત્યાં આગળ મહારાજનો લાભ લેવા માટે જેવો દાદા કાચરના દરબારમાં જતા હતા ત્યાં બુઢા દાદાએ કીધું કે ત્યાં ના જશો, આપણે જીવા કાચરના દરબારમાં જઈએ. જીવા કાચરના દરબારમાં લઈ ગયા અને ત્યાં જઈને બધી વાત કરવા માંડે કે આ ઉત્સવ થયો કોના ખર્ચે થયો, કોના બાપની દિવાળી. અને આવા અવળા શબ્દો એ બુઢા દાદાએ અને જીવા કાચરે આ વસતા કાચરના કાનમાં રેડ્યા. અને વસતા કાચર મહારાજના દર્શન કરવા પણ ન રોક્યા. હવે જેમના ઘરે જ આવો મોટો ઉત્સવ થયો, પરંતુ આ ખટપટનો સ્વભાવ બુઢા દાદાનો, અને એને લઈને અને એને પાછા કાન આપ્યા. અને પછી તો એવા અવગુણના શબ્દો નાખ્યા કે વસતા કાચર સીધા કાર્યાણી જતા રહ્યા પાછા. અને એ વખતે મહારાજે બીજા દિવસે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા કે હવે તમે કાર્યાણી જઈ અને એમને વાત કરો અને સમજાવો. અને સત્સંગમાંથી પાછા વળ્યા તો આ ખટપટના લીધે સત્સંગની અંદર વાતાવરણ આખું ડોળાઈ જાય. એક અભાવ અવગુણ એ માણસને સત્સંગમાંથી પાછો પાડી દે છે. અને એનું પાપ એ પંચ મહાપાપથી પણ વધારે મોટું પાપ એ લાગે છે. એટલા માટે યોગીજી મહારાજ ચેતવે છે કે કોઈનો પણ અવગુણ શું કામ લેવો. મહંત સાહેબ મહારાજ રાજકોટમાં જતા અને અભાવ અવગુણના માટે જ્યારે એક્શન કરાવી દે તો કેટલી મોટી ચોકડી એ એમને મારી અભાવ અવગુણની ચોકડી. પછી આ અવારનવાર ગુરુ હરિદર્શનમાં એ જોઈએ કે અભાવ અવગુણ પ્રત્યેની કેટલી બધી એલર્જી છે. અને યોગીજી મહારાજે તો મહંત સાહેબ મહારાજને એકવાર ટ્રેનમાંથી આવતા હતા અને એ વખતે એ ગરીબ વખતે એમને અભાવ અવગુણની વાતો કરી. તો એ ખાલી તમે સાંભળી તો એના 3 ઉપવાસ આપી દીધા. અને જેને કરી એને તો 1 ઉપવાસ, અને જેને સાંભળી એના 2 ઉપવાસ આપી દીધા. 3 નહીં પરંતુ 2 ઉપવાસ આપી દીધા. તો આપણને ખ્યાલ છે કેટલી અરુચિ એ યોગીજી મહારાજને હશે. તો એટલા માટે ત્રીજા મુદ્દામાં એમણે પોતે આ વાત કરી. ચોથા મુદ્દામાં પોતે કહે છે કે સહન શક્તિ એ જબરો ગુણ છે. હવે જો જબરા ગુણની વાત આવી એ સહન શક્તિ જબરો ગુણ છે. કોઈક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું, તેમને ક્ષમાનો ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે, આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે. આવી કલમ છે ને કોઈ શાસ્ત્રમાં લખી નથી કે મોટા જીવમાંથી રાજી થાય. મહંત સાહેબ મહારાજ એનું નિરૂપણ કરતા કહે છે કે આ યોગીજી મહારાજે ખરેખરું એક સંશોધન છે કે આ સહન શક્તિ જબરો ગુણ છે અને એનાથી મોટા જીવમાંથી રાજી થાય છે. અત્યારે સૌથી વધુ અભાવ જેવો કોઈ વસ્તુનો હોય ને તો આ સહન શક્તિનો. આપણે દુનિયાની અંદર જોઈએ છે કે નાના યુવકો કોઈ નાની બાબતમાં ઘરેથી કંઈક ના પાડી હોય તો ઘરમાં ઝઘડી પડે, કોઈને મૃત્યુ કરેલી બીજાનું, ક્યારેક પોતે આપઘાત કરી નાખે. તો આવા બધા પ્રસંગો બને છે એના મૂળમાં સહન શક્તિનો અભાવ. પરંતુ આ સહન શક્તિ જેને કેળવી છે તો એ જબરા ગુણનું કાર્ય કરે છે. આનંદના ફુવારા ચૂકે છે. ભગતજી મહારાજ એ પોતે ગુણાતીતાનંદ સ્વામીના વચને જ્યારે જૂનાગઢની અંદર સેવા માટે પધાર્યા અને જૂનાગઢની અંદર કેવી કંટ્રોલ સેવા કે એમના પીઠ ઉપર 12 મણના કોથળા નાખવામાં આવે અને એ વખતે ભગતજી મહારાજ સહન કરી, એમનું અપમાન કરે, કોઈ બોલી જાય એ પણ સહન કરે. પરંતુ એ સહન કરવાથી એમને શું લાભ થયો? તો ભગતજી મહારાજ પોતે શું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ મારું એવું બખ્તર ઘડી દીધું છે ને કે કોઈ ટોચો વાગે નથી. જો એવું બખ્તર ઘડી દે, કોઈ ટોચો ના આવે, કોઈ શબ્દોનો ટોચો નહીં, કોઈ શારીરિક પીડા આપે એનો અવગુણ નહીં. અને એમની અખંડ શાંતિ, અને એ શાંતિનું રહસ્ય કહેતા પોતે કહે છે કે હું બધાને બ્રહ્મની મૂર્તિ જોઉં છું. તો જો ગોરધનદાસ સુખારી હતા કે ભગતજી તમારે જેવો આનંદ મને આવતો નથી. ત્યારે એમણે કહ્યું કે હું બધાને બ્રહ્મની મૂર્તિ જોઉં છું, તમે પણ એ પ્રમાણે જુઓ. તો એમણે જે સહન કર્યું છે એની પાછળ પણ મહિમા છે કે બધા બ્રહ્મની મૂર્તિ છે એના માટે ગુણાતીત મારી કસોટી કરે છે. તો પોતે સહન કરતા ગયા, કંઈ પણ ના બોલ્યા, રાજીપે સહન કર્યું. તો એમણે કહ્યું કે મારું ઘડતર થયું, બખ્તર ઘડાઈ ગયું, હવે ટોચો વાગે એમ નથી. તો એ તો પોતે અક્ષર બ્રહ્મ હતા. પરંતુ આ લોકની રીતે પણ આપણે જોઈએ તો એમને જે સહન કર્યું છે તો ગુણાતીતાનંદ સ્વામી જીવમાંથી રાજી થયા અને એમણે કહ્યું કે હાથ છૂટી ભલા થઈ ગઈ. તો આ રીતે સહન કરીએ. 5મો મુદ્દો છે કે જાજો સમૂહ હોય ને કોઈ વાત થતી હોય ને આપણાથી મોટા હોય તે વખતે વાત સાંભળી લેવી. જો યોગીના જેવી નાની વાત પણ વિવેકની વાત છે કે જ્યારે મોટા વાતો કરતા હોય તે વખતે વચ્ચે ન બોલવું. અને પોતે એક સિદ્ધાંતિક વાત કહે છે કે હેત થાય ત્યારે વાત કરવી. મુંબઈની અંદર એક યુવક યોગીજી મહારાજ પાસે આવતો, આપણી
જેમ કોઈ મંદિરમાં તો જાય છે ને આપણે નિત જવું દરરોજ એવું કહે છે. હવે યોગીજી મહારાજ 51 જેટલા યુવકોને દીક્ષા આપી અને યુવકોના હૃદય સમા બધા યુવકોના યોગી કહેવાતા. તો યુવકો દ્વારા એમને ખ્યાલ નહીં હોય કે આ તો થિયેટરની વાત છે, પરંતુ યોગીજી મહારાજે કીધું કે પહેલા અધ્યયન કરવું પછી પોતાની વાત કરવી. એમ કરતા દિનેશભાઈ રેગ્યુલર મંદિરે આવતા થયા, યોગીજીનો સમાગમ કરતા થયા. એક દિવસ સેવામાં કોઈ નહોતું ને જેવા દિનેશભાઈ આવ્યા અને યોગીજી મહારાજે કહ્યું મને છાતીમાં દુખે છે. દિનેશ કેવું કોઈને બોલાઈ આવું. યોગીજી કે ના, કોઈને ના બોલાવશો, તમને આવડે એ કરો. તો કે યોગી તમે કહો એમ કરો. તો કે તમે આ સિનેમા જોવાનું બંધ કરી દો. અને એ વખતે પોતે કહે છે કે આજથી બંધ. તો પહેલા એ જ કરાવતા શીખવું. તો આ યોગીજીની અલૌકિક રીત હતી જે આપણને પણ શીખવાડે છે કે ઘરની અંદર, વ્યવહારની અંદર, કે સત્સંગની અંદર પહેલા અરસપરસ આત્મીયતા કેળવીએ, હેત કરી પછી વાત કરીએ તો એ વાત એને બેસે, ગળે બેસે. તો હેત થયા પછી પોતાનો સિદ્ધાંત કહેવો. છઠ્ઠો મુદ્દો પોતે લખે છે કે સુરતપણાનો મોટો ગુણ શીખવો. આ પણ મોટો ગુણ, એક જબરો ગુણ આવ્યો સહનશક્તિનો. છઠ્ઠા મુદ્દામાં વાત કરી સુરતપણાનો મોટો ગુણ શીખવો. અને આ શીખવા જેવો છે. સુરત ભાવનો પત્ર લખતા મહાન સ્વામી મહારાજે નવા વર્ષની ભેટ સામગ્રીમાં આનો ઉલ્લેખ કર્યો કે આપણે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, એકબીજાના પૂરક થવાની વાત પણ મહાન સ્વામી મહારાજ ખૂબ ભાર મૂકે છે. તો સુરત ભાવ એ એમના જીવનમાં તો હતો જ, યોગીજીના જીવનમાં, પરંતુ એમની સાથે જે યુવકો હતા, જે સેવા કરતા હતા, એમાં જે નવદીક્ષિત યુવાનોમાંના પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી કે જે હાલમાં બોચાસરમાં આપણા સદગુરુ સંત, તો એમને પણ કેવો સુરત ભાવ રાખ્યો. તો એમના દ્રષ્ટાંતથી આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ તો પોતે ઇન્ટર સાયન્સનો અહીં મુંબઈની અંદર અભ્યાસ કરવા આફ્રિકાથી આવ્યા હતા અને ખૂબ સારું ફાકું ઇંગ્લિશ એ પોતે બોલી શકતા હતા અને ખૂબ સારો અભ્યાસ કરતા હતા. પરંતુ જ્યારે યોગીજી મહારાજની તાલીમમાં આવ્યા, દીક્ષા લીધી ને બધાને ભણાવવાના હતા, ત્યારે અન્ય સદગુરુ સંતોને ભણાવ્યા, પરંતુ ત્યાગ વલ્લભ સ્વામીને રસોડામાં મૂક્યા કે તમારે આ બધાને જમાડવાની સેવા કરવી. હવે એમને તો પોતે સારું ભણી શકે એવા હતા, યાદશક્તિ પણ એવી, સારું લખી શકે, બોલી શકે, વાંચી શકે, પરંતુ એમને રસોઈ બનાવવાની. છતાં પણ એકબીજાની ક્રિયા સમથી કરી લેવી. ત્યાં બાપાને પોતે જ્યારે એકવાર પ્રશ્ન પૂછ્યું કે તમને મનમાં એવું ન થાય કે આ લોકોએ ભણવાનું અને મારે રસોઈ જ કરવાની રસોડામાં? કારણ કે યોગી બાપા કથામાં આવે ને તો એમને પાછા મૂકી દે કે જાઓ રસોડામાં જાઓ, સેવા કરો, અહીંયા ના બેસો. તે વખતે થાય તો ખરા ને કે આ બધા ભણે છે, આ લોકોએ શાંતિથી બેસીને ભણવાનું, મારે તો સેવા જ કરવાની. પરંતુ એ વખતે ત્યાર બાપાએ પોતે વાત કરી હતી કે સુરત ભાવ, કે અમે બીજા ભણે છે ને, આપણને આ સેવા મળી છે તો આ સેવા કરવાની, અને બીજા ભણીને આગળ વધશે તો આપણને જે સેવા મળી એ સારી રીતે. તો એમાં પ્રશ્નો આવતા, એવું નહીં કે એ વખતે કોઈ રસોડાની અંદર કોઈ જમી જાય, બીજા પ્રશ્નો આવે. પરંતુ એ વખતે યોગીજી મહારાજે કહ્યું હતું કે બધા એક દિવસ તો મોટા થવાના જ છે ને. અને એના પછી ક્યારેય એમને સાથેનાનો કોઈનો પણ અવગુણ આવ્યો નથી. અને યોગીજી મહારાજના વચને રસોડાની સેવા કરતા જ ગયા. તો કહ્યું છે કે સુરતપણું હશે તો જબરા ગુણો આવશે. તો એમને તો કેટલા બધા એમના ગુણોની વાત કરીએ તો આખી સભા ટૂંકી પડે. અને એમને બોચાસણ આ મુંબઈની અંદર સેવામાંથી ત્યારબાદ અટલાદરાના કોઠારી સ્વામી તરીકે પણ સેવા આપી. બોચાસણની અંદર પણ અત્યારે સુધી સેવા કરી ગયા છે. પરંતુ એમને જ્યારે પૂછ્યું કે હવે જગતના સંકલ્પો થતા નથી, તો જબરા ગુણો એટલે આ એક સ્થિત પ્રજ્ઞની સ્થિતિ એ એમને આ સિદ્ધ થઈ. તો સુરતપણાનો મોટો ગુણ શીખવાની વાત એ આપણને કરે છે. તો આપણે પણ ઘરની અંદર સુરત ભાવ, આપણા મંડળની અંદર સુરત ભાવ રાખીએ તો જબરા ગુણ એટલે સહનશક્તિ જબરો ગુણ છે. તો એ સહનશક્તિ પણ સુરત ભાવથી સિદ્ધ થશે. જો મનમાં હશે કે મારે સુરત ભાવ રાખવો છે તો સહન થશે. આવી સરસ વાત. અને છેલ્લો મુદ્દો યોગીજી મહારાજે લખ્યો કે કથા વાર્તાનું વ્યસન રાખવું. કથા વાર્તાનું વ્યસન હોય તો કર્યા વિના રહેવાય જ નહીં. જો વ્યસન કરવાની આપણા સંપ્રદાયમાં તો ના પાડે છે, પણ એ વ્યસન એટલે બીડી, સિગરેટ, દારૂની વાત છે. આ જે વ્યસન છે એ વિશિષ્ટ વ્યસન છે. આજે કથા વાર્તાનું વ્યસન. આપણે જેમ ભોજન કરીએ, અન્ન લઈએ, પાણી પીએ તો શરીરની પુષ્ટિ થાય, પરંતુ આ કથા વાર્તા રૂપી વ્યસન કરીએ તો આપણી આત્માની પુષ્ટિ થતી હોય છે. સદાશિવભાઈ ખંભાતના હરિભક્ત એ પોતે વડોદરા અવારનવાર ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. કથા વાર્તાના વ્યસની અને કથા વાર્તા સાંભળતા 6 મહિના પછી ત્યાં વડોદરા હતા અને એ વખતે ખંભાતથી સમાચાર
જો આ કથા વાર્તા આપનો સમાગમ જો મેં ન કર્યો હોત તો આ હવેલી ભેગો પણ મળી ગયો હોત, પરંતુ કથા વાર્તા દ્વારા આપણે મને એવું બખ્તર ઘડ્યું છે અને જ્ઞાન આપ્યું છે, તો હવે હું સ્થિર રહી શકું છું. તો આ જો કથા વાર્તાનું વ્યસન આપણા સત્સંગ રૂપી હવેલી છે, એ આ કથા એનો પાયો છે. તો આપણે બધાએ આ કથાનું વ્યસન રાખવાનું.